હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે ભરેલા બટેટાવાળા ભાતની રેસીપી લાવી છું. તો ચાલો આપણે શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા લસણવાળું ખાંડેલું મરચું લીધેલું છે. હળદર નાખશું, ધાણા જીરું પાવડર નાખશું. ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું રહેશે. થોડું મીઠું નાખી દઈશું. અહીંયા મેં ધાણા ભાજી ધોઈને લીધેલી છે, તે આપણે નાખી દઈશું. થોડું તેલ નાખીને બધું મિક્સ કરી દઈશું. ત્યાર પછી મેં આ રીતે નાના બટેટા લીધા છે, તેને આ રીતે આપણે કાપી લઈશું અને ત્યારબાદ તેને ભરી લઈશું. બધો જ મસાલો આ રીતે ભરવાનો છે. તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ રેડી છે. આપણે તેલ મૂકીશું. તેલ આવી જાય ત્યારબાદ રાઈ નાખીશું. ત્યાર પછી જીરું નાખશું. રાઈ જીરું કકડી જાય ત્યારબાદ આપણે લીમડો અને હિંગ નાખી અને ઝીણા સમારેલા ટામેટાં નાખી દઈશું. ત્યાર પછી આપણે ભરેલા બટેટા એમાં નાખશું. અહીં મેં ભાત પલાળી અને ધોઈને લીધેલા છે, તે આપણે એમાં ઉમેરી દઈશું. પછી બધું મિક્સ કરશું. ત્યાર પછી મેં મસાલો જે બનાવ્યો હતો તે આપણે અંદર નાખશું અને પછી બધું જ મિક્સ કરીશું. ત્યાર પછી આપણે 2 વાટકા પાણી નાખી દઈશું. થોડું મીઠું નાખશું અને બધું મિક્સ કરી લઈશું. હવે આપણે કુકર બંધ કરી દઈશું ને 3 વિસલ વગાડીશું. તો ચાલો આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ રેડી થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. બાય મિત્રો.